નમસ્કાર મિત્રો, હું ભરત સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એક્સપ્રેસ જનરલ નોલેજમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે તલાટી અને જુનિયર ક્લાર્ક મોડલ પેપર 7 વિશે માહિતી મેળવશું. આગળના વિડીયોમાં આપણે મોડલ પેપર 1 થી 6 સુધી જોઈ ચૂક્યા છીએ, જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. 100 માર્કનું પેપર છે, 100 MCQ છે. મિત્રો, વિડીયો ખાસ ધ્યાનથી જોજો. આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ પેપર છે તે તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જોઈએ તલાટી મોડલ પેપર 7. તળપદા શબ્દના શિષ્ટરૂપ અંગે કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી જે તળપદા શબ્દો આપેલા છે તેનામાંથી કઈ જોડ ખોટી છે? એ સમૂહ સમાન, બી ઢોંચકી દોણી, સી શેઢો છેડો, ડી ભારવેલો ચૂલામાં રાખની નીચે રાખેલ અગ્નિ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી. ઓપ્શન સી સાચો જવાબ છે. શેઢો છેડો તે તળપદા શબ્દની શિષ્ટરૂપ છે, તે ખોટી જોડ છે. બળદને હળે હવે જ્યોતિષ નહીં. આપેલ ઉક્તિમાં ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. આ પંક્તિમાં ક્રિયા વિશેષણનો પ્રકાર કયો છે? એ સમયવાચક, બી સ્થળવાચક, સી સ્વીકારવાચક કે ડી ક્રમવાચક. કયો થશે? ઓપ્શન એ સમયવાચક. ક્રિયા વિશેષણનો પ્રકાર છે સમયવાચક. શબ્દ સમૂહ માટે એક શબ્દ અંગેની કઈ જોડ ખોટી છે? કઈ જોડ ખોટી છે નીચેનામાંથી? એ છે અનાજ ભરવાનો ઓરડો એટલે ભંડાર, બી પહેરેલા કપડાનો ઝૂલતો છેડો શાળ, ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ એટલે મહાજન, ને ડી ઊંચે જઈ રહેલી સ્થિતિ એટલે કે ઉન્નતિ. કયા શબ્દ સમૂહ માટેની એક જોડ છે તે ખોટી છે નીચેનામાંથી? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી પહેરેલા કપડાનો ઝૂલતો છેડો એટલે કે શાળ તે જોડ છે શબ્દ સમૂહ માટેનો શબ્દ ખોટો છે. નીચેનામાંથી કર્મધારય સમાસનું દ્રષ્ટાંત નથી. નીચેના 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કર્મધારય સમાસનું દ્રષ્ટાંત કયું નથી? એ મેઘરાજ, બી સદભાગ્ય, સી પ્રદેશ કે ડી હવલદાર. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી હવલદાર. કર્મધારય સમાસનું દ્રષ્ટાંત નથી, હવલદાર. નીચેનામાંથી કયા શબ્દમાં પર પ્રત્યય વપરાયો નથી? ઓપ્શન એ છે પાલનહાર, બી શિખાણ, સી વરસાદ, ડી ફોજદાર. કયા શબ્દમાં પર પ્રત્યય વપરાયો નથી? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી વરસાદ. ચોઇસ ધ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ વિચ ઇઝ ઇનકરેક્ટ. નીચેના પાર્ટ આપેલા છે તેમાંથી કયો પાર્ટ છે તે ખોટો છે? ધ પાર્ટી પ્રેસિડેન્ટ મેડ એ રાકેશ, બી એ એમપી કેન્ડિડેટ, સી ફોર ધ કમિંગ ઇલેક્શન, ડી. નીચેનામાંથી કયો પાર્ટ છે તે ઇનકરેક્ટ છે? ઓપ્શન એ, બી, ઓપ્શન સી, ઓપ્શન ડી. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી. પાર્ટ સી છે તે ખોટો છે, ઇનકરેક્ટ છે. સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન પાર્સલ વર્બ ફોર ધ બ્લેન્ક લેફ્ટ ઇન ધ સેન્ટેન્સ. ખાલી જગ્યા પૂરવાની છે. કોલેરા હેઝ ડેશ ઇન ધીસ વિલેજ. એમાં શું આવશે? એ બ્રોકન આઉટ, બી બ્રોકન ડાઉન, સી બ્રોકન અપ, ડી બ્રોકન ઓફ. શું આવશે સાચો જવાબ? એ બ્રોકન આઉટ. ઓપ્શન એ સાચો જવાબ છે. ખાલી જગ્યામાં આવશે બ્રોકન આઉટ. મેક assertive sentence. What an interesting story this is. ઓપ્શન એ છે an interesting story this is, બી this is interesting story, સી this story is uninteresting, ડી this is a very interesting story. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી this is a very interesting story.
ધ મોર એનર્જી વી ગીવ ટુ એ પર્ટિક્યુલર થોટ, A. The greater is its power to attract its corresponding circumstance into B. Their physical world through the law of attracting. C. No error. D. શું આવશે? ઓપ્શન એ છે ધ મોર એનર્જી વી ગીવ ટુ એ પર્ટિક્યુલર થોટ. ઓપ્શન બી ધ ગ્રેટર ઇઝ ઇટ્સ પાવર ટુ એટ્રેક્ટ ઇટ્સ કોરસ્પોન્ડિંગ circumstance into C. Their physical world through the law of attraction. D. No error. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ છે તેનો. The gardener out to water the plant daily. Active passive. Active passive શું થશે તેનું? ઓપ્શન એ છે ધ પ્લાન્ટ હેવ બીન વોટરેડ ડેઇલી બાય ધ ગાર્ડનર. ઓપ્શન બી ધ પ્લાન્ટ્સ આઉટ ટુ વોટર ડેઇલી બાય ધ ગાર્ડનર. સી ધ પ્લાન્ટ આર આઉટ ટુ વોટર ડેઇલી બાય ધ ગાર્ડનર. ઓપ્શન ડી ધ પ્લાન્ટ આઉટ ટુ બી વોટરેડ ડેઇલી બાય ધ ગાર્ડનર. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? નીચેનામાંથી કયો શબ્દ છે તે સમાનાર્થી નથી? ઓપ્શન એ બાલિશ એટલે કે નાદાન, આરસી દર્પણ, સી કતાર હાર, ડી રાહત મદદ. કયો ઓપ્શન છે તે ખોટો છે? સમાનાર્થી નથી. ઓપ્શન ડી રાહત મદદ તે સમાનાર્થી શબ્દની જોડ ખોટી છે. સાચી જોડણી ધરાવતો શબ્દ નથી. નીચેનામાંથી કયો શબ્દ છે તેની જોડણી સાચી નથી? એ ગાદી તકિયા, બી ક્ષિતિજ, સી ખાતરી, ડી નિશાસો. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી ક્ષિતિજ. ક્ષિતિજની જોડણી છે તે સાચી નથી. નીચેનામાંથી ખોટા રૂઢિપ્રયોગની જોડ જણાવો. રૂઢિપ્રયોગોમાંથી કઈ જોડ છે તે ખોટી છે? ઓપ્શન એ છે કાળજાને કોતરી ખાવું એટલે હૃદયને દુઃખ પહોંચાડવું. બી કાંઈ ન વળવું, શરીરનું એકેય અંગ ન વળવું. સી ડુસકું નીકળી પડવું, રડતા રડતા અવાજ રૂંધાવવો. ડી ખાટા કરી મૂકવું, નારાજ થઈ જવું. એમાં શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી કાંઈ ન વળવું એટલે શરીરનું એકેય અંગ ન વળવું તે ખોટી જોડ છે. પૃથ્વી શબ્દનો સાચો સંધિ વિચ્છેદ કરો. પૃથ્વી શબ્દનો સાચો સંધિ વિચ્છેદ શું થશે? એ પૃથ્વી વત્તા વી, પૃથુ વત્તા વી, પૃથુ વત્તા વી કે પૃથુ વત્તા ઈ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી પૃથુ વત્તા ઈ. પૃથ્વી શબ્દની સાચો સંધિ વિચ્છેદ છે પૃથુ વત્તા ઈ. તલવારથી તેજ તારી આંખણીની ધાર છે. આપેલ ઉક્તિનો અલંકાર ઓળખાવો. ઓપ્શન એ છે ઉપમા અલંકાર. ઓપ્શન બી વર્ણાનુપ્રાસ, સી અતિશયોક્તિ કે ડી શબ્દાનુપ્રાસ. કયો અલંકાર થશે? ઓપ્શન બી વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર થશે. તો વર્ણો છે એક કરતા વધારે વખત આવે છે. 84 મીટર કાપડના ટુકડામાંથી 14 રૂમાલ બનાવી શકાય છે. તો 53 રૂમાલ બનાવવા માટે કેટલા મીટર કાપડ જોઈએ? એ 138, બી 813, સી 318 કે ડી એક પણ નહીં. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ આવશે 318. 318 મીટર કાપડ જોઈએ 53 રૂમાલ બનાવવા માટે. એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેનાથી 62, 132 અને 237 ને ભાગતા શેષ એક સમાન પ્રાપ્ત થાય. એ સંખ્યા કઈ છે? 25, 35, 20 કે 30? કઈ સંખ્યા આવશે? બી 35. બી સાચો જવાબ છે 35.
ત્રણ વ્યક્તિઓનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. જો પ્રથમ બે વ્યક્તિઓનું સરેરાશ વજન 40 કિલોગ્રામ હોય અને અંતિમ બેનું સરેરાશ વજન 43 કિલોગ્રામ હોય તો બીજા વ્યક્તિનું વજન શોધો. 31, બી 33, સી 38, ડી 28. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ 31 કિલોગ્રામ. બીજા વ્યક્તિનું વજન 31 કિલોગ્રામ હશે. મિત્રો તમે કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિડીયો ખાસ ધ્યાનથી જોજો અને સાથે સાથે તમારું નોલેજ પણ ચકાસતા રહેજો. એક વ્યક્તિ તેની 4 બહેનો વચ્ચે કેટલીક ગિફ્ટ વહેંચે છે, જે એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, એક પંચમાંશ, એક ષષ્ઠાંશના પ્રમાણમાં છે. તો આ વ્યક્તિ પાસે ઓછામાં ઓછી કેટલી ગિફ્ટ હોવી જોઈએ? એ 75, બી 45, સી 67, ડી 65. કેટલી વસ્તુ હોવી જોઈએ? સી 67. ઓપ્શન સી સાચો જવાબ આવશે. તેની પાસે 67 ગિફ્ટ હોવી જોઈએ. 12 પુરુષ એક કામ 4 દિવસમાં કરે છે, જ્યારે 15 સ્ત્રીઓ આ જ કામ 4 દિવસમાં પૂરું કરે છે. 6 પુરુષો કામ શરૂ કરી 2 દિવસ બાદ કામ છોડી દે છે. તો બાકીનું કામ 3 દિવસમાં પૂરું કરવા કેટલી સ્ત્રીઓને કામે લગાડવી જોઈએ? 18, 20, 22 કે 15? શું આવશે સાચો જવાબ? 15. ઓપ્શન ડી છે સાચો જવાબ. 15. 3 દિવસમાં પૂરું કરવા માટે 15 સ્ત્રીઓને કામે લગાડવી પડે. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? એ સોડિયમ આયોડાઇડ, સિલ્વર આયોડાઇડ, સી કેલ્શિયમ આયોડાઇડ, ડી સોડિયમ ઓક્સાઇડ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ છે સિલ્વર આયોડાઇન. કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇનનો ઉપયોગ થાય છે. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? હીરો, કોલસો, ચાંદી કે ગ્રેફાઇટ? ચારમાંથી કયો પદાર્થ છે તે કાર્બનથી બનેલો નથી? શું આવશે સાચો જવાબ? ચાંદી. ઓપ્શન સી ચાંદી છે તે કાર્બનથી બનેલો પદાર્થ નથી. પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ સબસ્ટેન્સ કયો છે? પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે? એ હીરો, બી લોખંડ, સી સોનું કે ડી પ્લેટિનિયમ? શું આવશે સાચો જવાબ? હીરો. એ ઓપ્શન એ સાચો જવાબ છે. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ હીરો છે. સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? ઓપ્શન એ છે એમાનિયા, બી ફટકડી એટલે કે એલમ, સી ફેરિક ક્લોરાઇડ કે ડી કડી ચૂનો? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી. ઓપ્શન બી સાચો જવાબ આવશે. ફટકડી એટલે કે એલન. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? એ કાર્બન મોનોક્સાઇડ, બી આર્ગોન, સી ક્લોરીન, ડી ઓક્સિજન? કયો વાયુ છે તે બેક્ટેરિયાનો નાશ કરે છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી ક્લોરીન. ક્લોરીનથી બેક્ટેરિયાનો નાશ થાય છે. મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? પઢાર નૃત્ય, બી ડાંગી નૃત્ય, સી ધમાલ નૃત્ય કે ડી ટીપણી નૃત્ય? મિસિરા વાદ્ય છે તે કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? ઓપ્શન સી ધમાલ નૃત્ય. સાચો જવાબ આવશે સી ધમાલ નૃત્ય સાથે સંકળાયેલું છે મસીરા વાદ્ય. મુસ્લિમ કાળમાં બંધાયેલી કઈ મસ્જિદ મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે? એ રાણી બેગમની મસ્જિદ, બી સીદી બશીરની મસ્જિદ, સી રાણી રૂપમતીની મસ્જિદ, ડી રાણી સિપ્રીની મસ્જિદ? શું આવશે સાચો જવાબ? ડી રાણી સિપ્રીની મસ્જિદ. રાણી સિપ્રીની મસ્જિદ છે તે મુસ્લિમ કાળમાં બંધાયેલી મસ્જિદ છે જે મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌપ્રથમ મ્યુઝિયમ ક્યાં સ્થપાયું હતું? ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મ્યુઝિયમ ક્યાં સ્થપાયું હતું? અમદાવાદ, ભુજ,
જામનગર કે સુરત? શું આવશે સાચો જવાબ? ભુજ, ઓપ્શન બી. ગુજરાતમાં સૌ પ્રથમ વખત મ્યુઝિયમની સ્થાપના ભુજમાં થઈ હતી. રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે? ઓપ્શન એ છે અનુચ્છેદ 276, અનુચ્છેદ 326, અનુચ્છેદ 356 કે અનુચ્છેદ 406. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી આવશે સાચો જવાબ. 356, અનુચ્છેદ 356 નીચે રાજ્યમાં છે તે કટોકટી લાદી શકાય છે. બંધારણમાં રાજ્યપાલના પદ માટે વધુમાં વધુ કેટલી ઉંમર દર્શાવવામાં આવી છે? એ 35 વર્ષ, બી 62 વર્ષ, સી 65 વર્ષ કે એક પણ નહીં? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી, એક પણ નહીં. બંધારણમાં રાજ્યપાલ પદ માટે વધુમાં વધુ કોઈ પણ જાતની ઉંમર દર્શાવેલી નથી. કયા અધિનિયમ અંતર્ગત કંપનીના કર્મચારીઓ દ્વારા ભારતીય લોકો પાસેથી લેવામાં આવતી ભેટ સોગાદો તેમજ લાંચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? કયા અધિનિયમ મુજબ? એ અધિનિયમ ધારો 1773, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813 કે ભારત શાસન અધિનિયમ 1858. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ નિયામક ધારો 1773. ઓપ્શન એ સાચો જવાબ આવશે. નિયામક ધારો 1773. કયા કેસ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે? કયા કેસ અંતર્ગત કહેવામાં આવ્યું હતું? એ કેશવાનંદ ભારતી કેસ, બી મિનર્વા મિલ્સ કેસ, સી રોમેશ થાપર કેસ કે ડી બાલાજી રાઘવન કેસ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ આવશે, મિનર્વા મિલ્સ કેસ. મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? રાજ્ય વિધાનમંડળ, રાજ્યપાલ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે મંત્રી પરિષદને? મુખ્યમંત્રી છે વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી રાજ્યપાલ. મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને જવાબદાર હોય છે. બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત છે? કયા અનુચ્છેદમાં બતાવવામાં આવ્યું છે? એ અનુચ્છેદ 153, બી અનુચ્છેદ 154, સી અનુચ્છેદ 155, ડી અનુચ્છેદ 156. કયો અનુચ્છેદ આવશે? સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી અનુચ્છેદ 154. અનુચ્છેદ 154 માં દર્શાવવામાં આવ્યું છે કે રાજ્યની કારોબારી સત્તા છે તે રાજ્યપાલમાં નિહિત છે. સિદ્ધરાજ જયસિંહે માળવા પર આક્રમણ કરીને માળવાના કયા શાસકને પરાજય આપ્યો હતો? એ યશોવર્મા, બી નરવર્મા, સી મદનવર્મા, ડી માલવરાજ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે યશોવર્મા. સિદ્ધરાજ જયસિંહે માળવા પર આક્રમણ કરીને યશોવર્માને પરાજય આપ્યો હતો. વાઘેલા વંશના કયા શાસકે રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? એ વિરમદેવ, બી વિશલદેવ, સી અર્જુનદેવ કે ડી કર્ણદેવ? કોણે કરાવ્યો હતો રેવતી કુંડનો જીર્ણોદ્ધાર? શું આવશે સાચો જવાબ? સી અર્જુનદેવ. અર્જુનદેવ વાઘેલા વંશના શાસક હતા, તેમણે રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હુમાયુએ ગુજરાતના સુલતાન બહાદુર શાહને પરાજય આપીને અમદાવાદનો વહીવટ કોને સોંપ્યો હતો? એ હિન્દાલ, બી મિર્ઝા અસ્કરી, સી જફર ખાન, ડી મુકરબ ખાન? કોણ આવશે સાચો જવાબ? શું આવશે? ઓપ્શન બી આવશે મિર્ઝા અસ્કી. કયા ગુજરાતી ક્રાંતિકારીએ દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં રહીને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો? એ સરદારસિંહ રાણા, બી છોટુભાઈ પુરાણી, સી ઇન્દુલાલ યાજ્ઞિક, ડી શ્યામજી કૃષ્ણ વર્મા? કોણ આવશે? શું આવશે સાચો જવાબ? શ્યામજી કૃષ્ણ વર્મા.
ઓપ્શન ડી શ્યામજી કૃષ્ણ વર્માએ છે તે દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં રહીને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. સ્વદેશી ચળવળના ભાગરૂપે અમદાવાદમાં સ્વદેશી મિત્ર મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? એ મુખી ગરબડદાસ, બી કૃપાશંકર પંડિત, સી ત્રિભુવનદાસ માળવી, ડી પુંજાભાઈ વકીલ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી આવશે સાચો જવાબ, કૃપાશંકર પંડિત. ગુજરાતમાં નવજાગૃતિના ભાગરૂપે વડોદરાના કયા રાજવીએ વડોદરામાં રેલવે નાખવાની પરવાનગી આપી હતી? એ ખંડેરાવ ગાયકવાડ, બી બાપુ સાહેબ ગાયકવાડ, સી પિલાજીરાવ ગાયકવાડ, ડી ગણપતરાવ ગાયકવાડ. કોણ આવશે તેમાં? ઓપ્શન ડી સાચો જવાબ છે, ગણપતરાવ ગાયકવાડ, જેમણે વડોદરામાં રેલવે નાખવાની પરવાનગી આપી હતી. અંગ્રેજી મૂળાક્ષર એસ જેવા આકારનો મહાસાગર કયો મહાસાગર છે? પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, અરબ સાગર કે એન્ટાર્કટિક મહાસાગર? શું આવશે? એસ આકારનો મહાસાગર કયો છે? ઓપ્શન ડી એન્ટાર્કટિક સાગર. ભારતનું કયું ક્ષેત્ર અલગ પ્રમાણ સમય ક્ષેત્રની માંગ કરી રહ્યું છે? એ પશ્ચિમ ક્ષેત્ર, બી પૂર્વોત્તર ક્ષેત્ર, સી ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, ડી દક્ષિણ ક્ષેત્ર? શું આવશે સાચો જવાબ? પૂર્વોત્તર ક્ષેત્ર. ઓપ્શન બી સાચો જવાબ છે, પૂર્વોત્તર ક્ષેત્ર. હિમાલયથી કઈ શ્રેણી એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? કઈ શ્રેણી ઓળખાય છે એશિયાની કરોડરજ્જુ તરીકે? એ કારાકોરમ શ્રેણી, બી લદાખ શ્રેણી, સી પીર પંજાબ શ્રેણી કે ડી જાસ્કર શ્રેણી? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે સાચો જવાબ, કારાકોરમ શ્રેણી. કારાકોરમ શ્રેણી છે એ એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. ઉત્તર પ્રદેશ સાથે સુસંગત બાબત નથી. નીચેનામાંથી કઈ બાબત છે તે ઉત્તર પ્રદેશ સાથે સુસંગત નથી? ઓપ્શન એ છે ભારતનો સૌથી વધુ સિંચિત ભૂમિનો પ્રદેશ, બી સૌથી વધુ ધાન્ય પાકનું ઉત્પાદન, સી સૌથી વધુ શેરડીનું ઉત્પાદન, ડી હેક્ટર દીઠ ઘઉંનું વધુ વાવેતર? શું આવશે સાચો જવાબ? ડી ઓપ્શન ડી સાચો જવાબ આવશે, હેક્ટર દીઠ ઘઉંનું વધુ વાવેતર. એ ઉત્તર પ્રદેશ સાથે સુસંગત થતું નથી. મોહ સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. મોહ સ્કેલનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? એ ભૂકંપની તીવ્રતા માપવા, બી ખડકોની કઠોરતા માપવા, સી સમુદ્રની ઊંડાઈ માપવા, ડી સિલિકાનું પ્રમાણ જાણવા? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ આવશે, ખડકોની કઠોરતા માપવા. મોહ સ્કેલનો ઉપયોગ છે એ ખડકોની કઠોરતા માપવા માટે થાય છે. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ કયું સ્થળ ચારોડી, આંબળા, મધ વગેરે માટે જાણીતું છે? મંદોર, કંઝેટા, કેલિયા કે ચારી? કયું સ્થળ આવશે? કંઝેટા. ઓપ્શન બી સાચો જવાબ છે, કંઝેટા. કંઝેટા સ્થળ છે તે ચારોડી, આંબળા, મધ વગેરે માટે જાણીતું સ્થળ છે, જે દાહોદ જિલ્લામાં આવેલું છે. 16મા સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા? એ ચાંપાનેર, બી વડનગર, સી પાટણ, ડી પ્રભાસ પાટણ? શું આવશે સાચો જવાબ? એ ચાંપાનેર. ચાંપાનેર આવશે સાચો જવાબ. ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ કચ્છ જિલ્લો, મહીસાગર, પાટણ કે સુરેન્દ્રનગર? કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર જિલ્લો. ઓપ્શન બી સાચો જવાબ આવશે, મહીસાગર જિલ્લો.
ગુજરાતની ભૂગોળ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? નીચે 4 વિધાનો આપેલા છે, તે વિધાનોમાંથી કયા વિધાન છે તે સાચું નથી? વિધાન 1 છે ગુજરાત ઉત્તર પશ્ચિમ વિભાગમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. વિધાન 2 રાજસ્થાન એ તેના ઉત્તર તેમજ ઉત્તર પૂર્વમાં છે અને મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં છે. 3 નંબર છે રણનો ઉત્તર ભાગ એ મોટું રણ અને તેનો પૂર્વ ભાગ એ નાના રણ તરીકે જાણીતો છે. અને વિધાન 4 છે પશ્ચિમમાં મધ્યપ્રદેશ છે. કયું વિધાન સાચું નથી નીચેનામાંથી? માત્ર 1, માત્ર 2 અને 3, માત્ર 3 અને 4 કે ડી માત્ર 4? કયું વિધાન સાચું નથી? માત્ર 4. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. 4 નંબરનું વિધાન છે તે સાચું નથી, પશ્ચિમમાં મધ્યપ્રદેશ છે. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. 4 જોડકા આપેલા છે. સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું વઢવાણ, એના સામે છે વડોદરા જિલ્લો. પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર, તાપી જિલ્લો. ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી, જુનાગઢ જિલ્લો. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા, સુરેન્દ્રનગર જિલ્લો. જોડકા યોગ્ય રીતે જોડવામાં આવશે. શું આવશે તેનો સાચો જવાબ? ઓપ્શન ડી સાચો જવાબ આવશે. તેમાં છે સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાયેલું વઢવાણ. વઢવાણ ક્યાં આવેલું છે? વડોદરા જિલ્લામાં આવેલું નહીં, સોરી, વઢવાણ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ઓપ્શન 4 આવશે સાચો જવાબ. પછી છે પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ, એ ક્યાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી, કોયલી ક્યાં આવેલું છે? વડોદરા જિલ્લામાં આવેલું છે. અને ગાયકવાડ રાજ્યોનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા, તે આવેલું છે તાપી જિલ્લામાં. ગુજરાતના બંદરો અને જિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? એ અલંગ, ભાવનગર જિલ્લો. બી દહેજ, ભરૂચ જિલ્લો. સી હજીરા, સુરત જિલ્લો. ડી તુના, અમરેલી જિલ્લો. કઈ જોડ છે તે ખોટી છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, તુના, અમરેલી જિલ્લો, તે ખોટું છે. બાકીના 3 ઓપ્શન તે સાચું છે. અલંગ છે તે ભાવનગરમાં આવેલું છે, દહેજ ભરૂચમાં આવેલું છે, અને હજીરા છે તે સુરત જિલ્લામાં આવેલું છે. સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા? એ વિજયાલક્ષ્મી પંડિત. બી વલ્લભભાઈ પટેલ. સી વિનોબા ભાવે. ડી વિક્રમ સારાભાઈ. સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ આવશે, વિનોબા ભાવે, જેઓ સર્વોદય ચળવળના પ્રણેતા હતા. જૈન સમુદાયના પહેલા ભગવાન એટલે કે તીર્થકર કોણ હતા? જૈન સમુદાયના પ્રથમ તીર્થકર કોણ હતા? મહાવીર સ્વામી. બી શાંતિનાથ. સી નેમિનાથ. ડી આદિનાથ એટલે કે ઋષભદેવ. શું આવશે સાચો જવાબ? આદિનાથ ઋષભદેવ. ઓપ્શન ડી સાચો જવાબ છે. જૈન સમુદાયના પહેલા તીર્થકર હતા આદિનાથ. ઈસવીસન 1829 ક્યાં અંગ્રેજ ગવર્નર સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? એ વિલિયમ બેન્ટિક. બી વિલિયમ જ્યોર્જ. સી વિલિયમ ક્લાઇવે. ડી વિલિયમ ટલે. શું આવશે સાચો જવાબ? વિલિયમ બેન્ટિક. ઓપ્શન એ સાચો જવાબ આવશે, વિલિયમ બેન્ટિક, જેમણે 1829 સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. કોને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા? એ વરાહમિહિરને. બી આર્યભટ્ટને. સી બ્રહ્મગુપ્તને. ડી ભાસ્કરાચાર્યને. કોને ગણવામાં આવતા ગણિત શાસ્ત્રના પિતા? શું આવશે સાચો જવાબ? બ્રહ્મગુપ્તને. ઓપ્શન સી સાચો જવાબ આવશે, બ્રહ્મગુપ્તને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા. અકબરના અવસાન બાદ ઈસવીસન 1605 કોણ દિલ્હીની ગાદીએ આવ્યું? એ શાહજહાં. બી ઔરંગઝેબ. સી સલીમ એટલે કે જહાંગીર. ડી એકેય નહીં. શું આવશે સાચો જવાબ?
જહાંગીર, સલીમ. ઓપ્શન સી સાચો જવાબ આવશે, સલીમ જહાંગીર. અકબરના અવસાન બાદ 1605 છે તે દિલ્હીની ગાદી આવ્યા હતા. એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમી પડે છે. જો તેને ગુરુવારે બપોરે 12 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલું હોય તો શુક્રવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતી હશે? 2 કલાક 28 મિનિટ, 2 કલાક 57 મિનિટ, 1 કલાક 27 મિનિટ કે ઉપરના પૈકી કંઈ નહીં. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી, ઉપરના પૈકી કોઈ નહીં. એકે જવાબ આવશે નહીં તેમાંથી. 2 લીપ વર્ષ વચ્ચે વધુમાં વધુ કેટલા વર્ષનો સમયગાળો હોઈ શકે? 4, 6, 8 કે 12? કેટલો હોઈ શકે વધુમાં વધુ સમય? 8. ઓપ્શન સી આવશે સાચો જવાબ. 2 લીપ વર્ષ વચ્ચે વધુમાં વધુ 8 વર્ષનો સમયગાળો હોઈ શકે છે. સાંજે રમેશ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. તેનો પડછાયો તેની જમણી બાજુ પડે છે અને તે 6 કિમી ચાલે છે. ફરી તે ડાબી બાજુ વળીને 9 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ 6 કિમી ચાલે છે. તો રમેશ તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? ઓપ્શન એ છે 15 કિમી વાયવ્ય દિશા, બી 17 કિમી ઉત્તર દિશા, સી 21 કિમી ઉત્તર દિશા, ડી 21 કિમી અગ્નિ. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે સાચો જવાબ, 15 કિમી વાયવ્ય દિશા. રમેશ છે તે પોતાના પ્રારંભિક બિંદુથી 15 કિમી દૂર હશે અને વાયવ્ય દિશામાં હશે. ઈ બરાબર 5 અને LAMB બરાબર 112 હોય તો HOTET બરાબર ખાલી જગ્યા A 12, B 300, C 238, D 399. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ આવશે, 300. HOTET બરાબર 300 આવશે. કોઈ સંખ્યાના 75% 75 ઉમેરતા જવાબ તે સંખ્યા પોતે જ આવે છે તો તે સંખ્યા શોધો. તે સંખ્યા કઈ છે? ઓપ્શન એ 400, બી 300, સી 100, ડી 125. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી 300. 75% 75 ઉમેરતા જે જવાબ આવે તે સંખ્યા પોતે 300 આવશે. સાહિલ એક વસ્તુની છાપેલી કિંમત પર 10% વળતર લઈને ખરીદી કરે છે તથા છાપેલી કિંમત પર 8% ચડાવી વસ્તુ વેચે છે તો સાહિલને કેટલા ટકા નફો થાય? એ 20%, બી 18%, સી 30% કે એક પણ નહીં. શું આવશે સાચો જવાબ? 20%. ઓપ્શન એ આવશે સાચો જવાબ. 20%નો નફો થાય છે. કોઈ એક ચોક્કસ રકમ પર 2 વર્ષનું સાદું વ્યાજ ₹120 છે જ્યારે તે જ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા 2 વર્ષે ₹129 થાય છે તો વ્યાજનો દર શોધો. વ્યાજનો દર કેટલો હશે? એ 15%, બી 12%, સી 12.5% કે ડી 16.33%. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ 15%. વ્યાજનો દર 15% હશે. તાજેતરમાં ખાલી જગ્યા દેશમાંથી ભારતમાં ચિત્તા લાવવામાં આવ્યા છે. કરંટનો પ્રશ્ન છે. એ નેપાળ, બી ભૂતાન, સી નામીબિયા, ડી ઈરાન. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ આવશે, નામીબિયા. તાજેતરમાં નામીબિયા દેશમાંથી ભારતમાં ચિત્તા લાવવામાં આવ્યા છે. ત્રિકોણ એબીસીમાં ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. જો એબી બરાબર 10 સેમી, એસી બરાબર 10 સેમી, બીસી બરાબર 16 સેમી હોય તો એડી શોધો. એડી બરાબર શું આવશે? ઓપ્શન એ 6, બી 16, સી 8, ડી 10. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ 6. એડી બરાબર 6 આવશે. ભારતમાં આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? એ જસ્ટિસ એસ.એમ. સિકરી, બી જસ્ટિસ યુ લલિત, સી જસ્ટિસ એસ.એન. ખાનવિલકર, ડી જસ્ટિસ નથુલાપ્તિ વેંકટ. કોણ આવશે? શું આવશે સાચો જવાબ?
બી જસ્ટિસ યુ લલિત. ભારતમાં આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યુ લલિત બનશે. ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં કયો મેડલ જીત્યો હતો? એ ગોલ્ડ મેડલ, બી સિલ્વર મેડલ, સી બ્રોન્ઝ મેડલ કે ડી એક પણ નહીં. ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં કયો મેડલ મેળવેલો હતો? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ ગોલ્ડ મેડલ. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? એ 9 ઓગસ્ટ, બી 11 મે, સી 27 નવેમ્બર, ડી 2 જુલાઈ. શું આવશે સાચો જવાબ? 9 ઓગસ્ટ. ઓપ્શન એ સાચો જવાબ આવશે. દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી ઉત્તર પ્રદેશ. ક્યાં બનાવવામાં આવશે? સી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ છે તે બનાવવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજના વર્ષ 2022 નો શુભારંભ ક્યાંથી કરાવ્યો? ઓપ્શન એ છે સારિંગપુર ભાવનગર, બી ઈસનપુર મોટા ગાંધીનગર, સી વાડુકડ ભાવનગર, ડી મીઠાપુર અમદાવાદ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી આવશે સાચો જવાબ, ઈસનપુર મોટા ગાંધીનગર. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંત ના લેખકનું નામ જણાવો. એ દલપતરામ, બી કરસનદાસ મૂળજી, સી મહિપતરામ નીલકંઠ, ડી પ્રાણલાલ મથુરદાસ. શું આવશે સાચો જવાબ? પ્રાણલાલ મથુરદાસ. ઓપ્શન ડી. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવન ચરિત્ર છે કોલંબસનો વૃત્તાંત. તેના લેખક છે પ્રાણલાલ મથુરદાસ. પિતા જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી. આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર જણાવો. કયો પ્રકાર છે? ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત કે લટકણિયા રૂપ નિપાત. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે સાચો જવાબ, ભારવાચક નિપાત. મનના મોરલા મનમાં જ રમાડવાને આમ મનખો પૂરો કરવો. આપેલ ઉક્તિ કઈ નવલકથાની છે? વાત્રકને કાંઠે, બી મળેલા જીવ, સી માનવીની ભવાઈ, ડી અલ્લડ છોકરી. કઈ નવલકથાની પંક્તિ છે તે? ઓપ્શન સી માનવીની ભવાઈ. માનવીની ભવાઈ નવલકથાની પંક્તિ છે આ. મનના મોરલા મનમાં જ રમાડવાને આમ મનખો પૂરો કરવો. નીચેનામાંથી શિખરણી છંદનું દ્રષ્ટાંત નથી. શિખરણી છંદનું દ્રષ્ટાંત કઈ પંક્તિ નથી નીચેનામાંથી? ઓપ્શન એ છે બધો પી આકંઠ પ્રણય ભુવનોની કહીશ હું, બી લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, સી સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના. ઓપ્શન ડી છે ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના. કઈ પંક્તિ છે તે શિખરણી છંદનું ઉદાહરણ નથી? ઓપ્શન સી સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના. એ પંક્તિ છે તે શિખરણી છંદની નથી. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? એ પ્રવાસ વર્ણન, બી જીવન ચરિત્ર, શ્રી લલિત નિબંધ કે આત્મકથા ખંડ. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત સાહિત્ય રચના છે તે કયા પ્રકારની છે? શું આવશે સાચો જવાબ? આત્મકથા ખંડ. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. હાઈસ્કૂલમાં છે તે આત્મકથા ખંડ છે ગાંધીજી રચિત. ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસર્સનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું? એ ગાંધીનગર, બી રાજકોટ, સી અમદાવાદ, ડી સુરત. શું આવશે સાચો જવાબ? અમદાવાદ. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસર્સનું પ્રથમ અધિવેશન છે તે અમદાવાદમાં યોજાયું.
ભારતમાં પંચાયતી રાજનો અમલ કરનાર બીજું રાજ્ય કયું હતું? એ રાજસ્થાન, બી આંધ્રપ્રદેશ, સી ગુજરાત કે ડી દિલ્હી? કયું રાજ્ય આવશે? આંધ્રપ્રદેશ, ઓપ્શન બી. આંધ્રપ્રદેશ છે ભારત દેશમાં પંચાયતી રાજનો અમલ કરનારું બીજું રાજ્ય છે એ આંધ્રપ્રદેશ હતું. જો મારું ચાલે તો દેશના દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં. પંચાયતી રાજ સંદર્ભે આ વાક્ય કોનું છે? આ વાક્ય કોણે કહેલું છે? એ જવાહરલાલ નહેરુ, બી વલ્લભભાઈ પટેલ, ડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડી મોહનદાસ કરમચંદ ગાંધી? શું આવશે સાચો જવાબ? ડી મોહનદાસ કરમચંદ ગાંધી. આ વાક્ય છે તે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધી બાપુએ કહેલું છે. પંચાયતી રાજ સંદર્ભે સપ્તર્ષિના 7 તારામાં કયું વિધાન બંધ બેસતું નથી? નીચે 4 વિધાન આપેલા છે. એ પાણી પુરવઠો દંડ, બી શિક્ષણ પંચાયત આરોગ્ય, સી કૃષિ કાયદો વ્યવસ્થા કે ડી આપેલ તમામ વિધાન સાચા છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે, પાણી પુરવઠો દંડ. 20 મુદ્દા અમલીકરણ સમિતિ બાબતે સાચું વિધાન પસંદ કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિધાન એ છે સભ્ય સંખ્યા કુલ 5 રહેશે, બી તેની મુદત 2 વર્ષની રહેશે, સી પંચાયતના પ્રમુખ હોદ્દાની દ્રષ્ટિએ આ સમિતિના અધ્યક્ષ રહેશે, ડી આપેલ તમામ વિધાન સાચા છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી. આપેલ તમામ વિધાન છે તે સાચા છે. 20 મુદ્દા અમલીકરણ સમિતિ બાબતે ઉપરના 3 વિધાન છે તે સાચા છે. આઈ કમ હોમ લાસ્ટ નાઇટ સેડ હી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે. કયું વાક્ય આવશે? ઓપ્શન એ છે હી ટોલ્ડ ધેટ હી હેડ કમ હોમ લાસ્ટ નાઇટ, બી હી સેડ ધેટ હી કમ હોમ લાસ્ટ નાઇટ, સી હી સેડ ધેટ હી હેડ કમ હોમ ધ પ્રીવિયસ નાઇટ, ઓપ્શન ડી he says that he come home the previous night? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ આવશે. he said that he had come home the previous night. dash year ago I saw dash Englishman reading on dash elephant. શું આવશે ખાલી જગ્યામાં 3 ઓપ્શન એ માં છે ધ એક્સ એન, ઓપ્શન બી એક્સ ધ એન, સી એ એન એ, ડી એક્સ એક્સ એન? શું આવશે ખાલી જગ્યામાં? ઓપ્શન સી એ એન એ સાચો જવાબ થશે. ફાર્મ ધ ક્વેશ્ચન ફોર અંડરલાઇન વર્ડ મનીષ પ્લેયડ ફોર 2 wars. ઓપ્શન એ છે ફોર સો, ફોર હાઉ મેની wars મનીષ પ્લેયડ, બી હાઉ ઓફ્ટન ડીડ મનીષ પ્લે, સી હાઉ મચ ટાઈમ મનીષ પ્લેયડ, ડી હાઉ લોંગ ડીડ મનીષ પ્લે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી સાચો જવાબ આવશે, હાઉ લોંગ ડીડ મનીષ પ્લે. ટેકનોલોજી ફોર ફાઇન્ડ આઉટ રાઇટ સિક્વન્સ. 3 વિધાનો આપેલા છે, તેને સિક્વન્સમાં ગોઠવવાના છે. વિધાન પી છે ટ્રેકિંગ ડ્રોથ હેઝ ક્યુ ગ્રો ઇન લેપ્સ એન્ડ બાઉન્સ આર ફોરસેક્ટિંગ એન્ડ. 3 વિધાનો છે તેને ક્રમમાં ગોઠવવામાં છે. શું આવશે? ઓપ્શન એ આરક્યુપી, બી પીક્યુઆર, સી આરપીક્યુ, ડી ક્યુઆરપી? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી સાચો જવાબ આવશે, આરપીક્યુ. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ કયો છે? સ્યુડોનમ, સ્યુડોનિમ, સ્યુડોનમ કે સ્યુડોનિમ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ આવશે, સ્યુડોનિમ. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત ભાષા, અરબી, ઉર્દુ કે હિન્દી? કઈ ભાષાનો શબ્દ છે અખબાર?
શું આવશે સાચો જવાબ? અરબી. ઓપ્શન બી સાચો જવાબ છે. અખબાર શબ્દ છે તે અરબી ભાષાનો શબ્દ છે. નીચેનામાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? ઓપ્શન એ આબ, ઓરસ્યો, અબોલ, આરતી. બી ઓરસ્યો, આબ, અબોલ, આરતી. સી આરતી, આબ, ઓરસ્યો, અબોલ. ડી અબોલ, આબ, આરતી, ઓરસ્યો. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી સાચો જવાબ આવશે. અબોલ, આબ, આરતી, ઓરસ્યો. તે શબ્દકોશના ક્રમમાં યોગ્ય છે. નીચેની કાવ્ય પંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધ બેસતી નથી? એ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, રાવજી પટેલ. બી ઘટમાં ઘોડા થન ગને, આતમ વિંજે પાંખ, ઉમાશંકર જોશી. સી હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક, રાજેન્દ્ર શાહ. ડી હરિવર મુજને હરી ગયો, નિરંજન ભગત. કઈ પંક્તિ છે તે બંધ બેસતી નથી? ઓપ્શન બી ઘટમાં ઘોડા થન ગને, આતમ વિંજે પાંખ. તે પંક્તિ છે તે ઉમાશંકર જોશીની નથી. લિયો ટોલ્સ્ટોયની કૃતિ વોર એન્ડ પીસનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? કોણે કરેલો છે ગુજરાતીમાં અનુવાદ? એ સુરેશ દલાલ, બી જયંતિ દલાલ, સી જયંત કોઠારી કે ડી ચંદ્રકાંત ટોપીવાળા. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી આવશે સાચો જવાબ, જયંતિ દલાલ. જેમણે લિયો ટોલ્સ્ટોયની કૃતિ વોર એન્ડ પીસનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે, જયંતિ દલાલે. બેદિલ ઉપનામ કોનું છે? એ રાજેન્દ્ર શાહ, બી રઘુવીર ચૌધરી, સી અશોક ચાવડા, ડી જયંત પાઠક. બેદિલ ઉપનામ કોનું છે? શું આવશે સાચો જવાબ? અશોક ચાવડા. ઓપ્શન સી સાચો જવાબ છે. અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ. 91 to 95 91 થી 95 પ્રશ્નો છે. ફિલ અપ ધ બ્લેન્ક વિથ એપ્રોવિડ ધ ઓપ્શન. તેમાં પ્રથમ છે 91 આરબિયા ઇઝ એ. 91 સન્ડે ડેસ્ટ આર ડે ટાઈમ ધ સેન્ડ બીકમ ફાયર ધેર આર સ્પ્રિંગ હિયર એન્ડ ધેર. 92 વિચ ગ્રેસ ફાઇગ એન્ડ પ્લેમ ટ્રી ગ્રો એન્ડ મેક એ કુલ શેડી. 93 where the herbs live in easily movable tents, they move from place to place in. 94 of food they load the. 95 and move for millis as if he is the sheep of the dust. તો તેમાં શું આવશે સાચો જવાબ? 91 થી 95 સુધીના પ્રશ્નો છે. તેમાં પ્રથમ આવશે 91 માં સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી વેસ્ટ. વેસ્ટ છે સાચો જવાબ 91 માં. 92 માં ઓપ્શન એ એરાઉન્ડ. એરાઉન્ડ સાચો જવાબ આવશે 92 માં. 93 માં આવશે ઓપ્શન બી ઓસિયસ. 93 નો સાચો જવાબ આવશે. 94 માં શું આવશે? સર્ચ. ઓપ્શન સી સાચો જવાબ છે. 95 માં સાચો જવાબ શું આવશે? ડેબ્ટ. 95 માં સાચો જવાબ છે કેમલ. ઓપ્શન બી સાચો જવાબ છે કેમલ. 91 થી 95 પ્રશ્નો છે તેમાં તેના જવાબ આ પ્રમાણે છે. સાઇનોમી ફોર ગિવન વર્ડ લિબર્ટી. લિબર્ટીનો સાઇનોમી વર્ડ શું થશે? ડેબ્ટ, એસેન્ટ, ડેબિટ કે ક્રેડિટ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ ડેબિટ. લિબર્ટીનો સાઇનોમી શબ્દ થશે ડેબ્ટ. એન્ટોમી ફોર ગિવન વર્ડ કોમન્સ. કોમન્સનો એન્ટોની શબ્દ શું થશે? એ સ્ટાર્ટ, બી કોન્ક્યુલ્ડ, સી શેડ્યુલ, ડી ડિસોલ્વ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી કોન્ક્યુલ્ડ. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ધ ફોલોવિંગ વર્ડ ફેક્ટ. તેમાં શું આવશે? એ વ્રોંગ, બી થેન્કફુલ, ડી ઇન્ડેલ,
ડી રિયલ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી આવશે સાચો જવાબ, રિયલ. My friend asked me A. What could she do? B. For me in that critical situation. C. No error. D. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ છે માય ફ્રેન્ડ આસ્કેડ મી. બી વોટ કોલ્ડ સી ડુ? ફોર મી ઇન ધેટ ક્રિટિકલ સિચ્યુએશન. ડી નો એરર. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ આવશે, વોટ કોલ્ડ સી ડુ. વોટ એ એક્સેલન્ટ આઈડિયા હી હેઝ. કરેક્ટ ધ સેન્ટેન્સ. સાચું વાક્ય કયું છે? ઓપ્શન એ છે વોટ એન એક્સેલન્ટ આઈડિયા હી હેઝ. બી વોટ એ એક્સેલન્ટ આઈડિયા હી વોઝ હેવિંગ. સી વોટ એન એક્સેલન્ટ આઈડિયા હી વોઝ હેવિંગ. ડી હાઉ એ એક્સેલન્ટ આઈડિયા હી હેઝ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ સાચો જવાબ છે, વોટ એન એક્સેલન્ટ આઈડિયા હી હેઝ. તો મિત્રો આ હતા તલાટી અને જુનિયર ક્લાર્ક મોડલ પેપર 7 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. દરેક પ્રશ્નોનો સમાવેશ છે તે અભ્યાસક્રમ મુજબ કરવામાં આવ્યો છે. દરેક વિષયના ગુણભાર પ્રમાણે દરેક પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો દરેક પ્રશ્ન છે તે આવનારી પરીક્ષા તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખાસ મોસ્ટ આઈએમપી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.